जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय मां गुजरात SN लोक जागृत अभियानમાંથી પરસોત્તમી બોલું છું। આપણા જે સૂત્રો છે જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય હો જય મા ગુજરાત, એમાં જય જવાન જય કિસાન એ જાગૃત થયા છે અને હવે નારી શક્તિ એટલે નારી પણ જાગૃત થઈ છે। એટલા માટે આપણે જે સૂત્ર બનાવ્યા છે દરેક સૂત્ર સફળતા થતા જાય છે, એમાં સફળતા મળતી જાય છે। દાખલા તરીકે એક વાત કરીએ તો દેશની મજબૂત આખા દેશમાં ફર્સ્ટ નંબર ગણીએ, આપણા આખા વિશ્વમાં ગણો એના જે મર્દ કોઈ બૈરી નથી। એ હતા ઇન્દિરા ગાંધીજી। કોઈ પણ સ્થળે ગમે તે ભાષામાં ગમે તે વાતમાં ગમે તે કાયદામાં પાવરફુલ હતા। મર્દ સ્ત્રી હતા મર્દ, દેશના વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે। અત્યારે કોઈ વડાપ્રધાન જ નથી અને અત્યારના છોકરા જે છે ને એમને ખબર નથી એમનો ઇતિહાસ। એટલા બધા પાવરફુલ હતા ઇન્દિરા ગાંધીજી। એ તો જો એમને મારી નાખવામાં ના આવ્યો તો હજુ પણ એ હોત, કોઈની તાકાત નથી એમને કાઢવાની। અને દરેક જગ્યાએ સ્ત્રીઓની લાઈન અલગ, સ્ત્રીઓનો ચાન્સ પહેલો કોઈ પણ કામમાં સ્ત્રીઓ પહેલાં આગળ હોય, ચાહે અનાજનું હોય કે રેશન કાર્ડનું હોય કે ચૂંટણી કાર્ડનું હોય કે પાન કાર્ડનું આધાર કાર્ડનું જાતિનો દાખલો હોય, ગમે તે કામ માટે મહિલાની લાઈન અલગ થતી અને એ લાઈન માટે આખા માણસો અલગ મૂકતા હતા। એવી રીતે અત્યારે હાલમાં મમતા બેનર્જી જે પશ્ચિમ બંગાળમાં હાલમાં મુખ્યમંત્રી છે એમને બી દાદ આપવી જોઈએ કે SIR જે ફોર્મ છે ચૂંટણી કાર્ડના એની અંદરના ખરેખર વાત સાચી છે ખોટી નથી। એની અંદર જોડણીમાં નામમાં સુધારા તે કરવામાં બહુ એટલે બહુ તકલીફ પડે, પબ્લિકને હેરાનગતિ થાય છે। અને આના માટે હું એમ કહું છું ભલે જે નિર્ણય આવે પણ એ સુપ્રીમ કોર્ટમાં વકીલ થઈને ઊભી રહ્યા। આમ તો માનથી બોલાવવા જોઈએ કેમ કે મુખ્યમંત્રી છે, દુશ્મન હોય તો પણ આપણે એમને વખાણ કરવા જોઈએ, એવું કામ કર્યું એમણે। એક વકીલાત ઘણી પોતે ઊભા રહ્યા આમ આદમી માટે, આમ પ્રજા માટે, અને ચોખ્ખું કીધું એણે કે હું મુખ્યમંત્રી તરીકે નથી આવી, હું દેશના અંદર જે બનાવ બની રહ્યા છે SRIના ચૂંટણી કાર્ડ માટે એના માટે હું એક આમ પબ્લિક વતી હું આવી છું, તો મને 5 મિનિટ ટાઈમ આપો એવું એમણે રિક્વેસ્ટ કરી કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં। અને એને 15 મિનિટ ટાઈમ આપે, વિચાર કરો કેટલી હમદર્દી કહેવાય અને કેટલી મજબૂત સ્ત્રી કહેવાય। એટલે મુખ્યમંત્રી મમતા બેનર્જી બન્યા એવી રીતે બધા સ્ત્રીઓ મજબૂત બનો, બધી સ્ત્રીઓ મજબૂત બનો। અને મારું વાક્ય છે ને સૂત્ર એને સફળ બનાવો। નારી શક્તિનો જય હો, નારીનો જય થવો જોઈએ, આખા દેશમાં નારી શક્તિનો જય થવો જોઈએ। નારી એવી શક્તિ ઊભી કરો કે આખા દેશમાં ફફડાટ થાય। નારી શક્તિનો જય હો। એટલે આજે એમણે જે કંઈ સુપ્રીમ કોર્ટમાં ઊભા રહ્યા છે SRIના પ્રશ્ન માટે, અને હકીકતમાં ગરીબ અને આમ પ્રજાને ખરેખર તકલીફ છે। હવે એમને તો ત્યાં ચલો હિન્દી ભાષી એટલે કદાચ માનવામાં આવે કે ભાઈ પરપ્રાંતિય આવ્યા હોય ને રહેતા હોય ને એ બધું બની શકે, પણ આપણા ગુજરાતમાં તો ગુજરાતી જ બોલે છે ને ગુજરાતમાં જ રહે છે, બાપ દાદાની પેઢી અહીં જતી રહી તો આ ખોટા નિયમો કાઢીને હેરાન કરે પબ્લિકને। શું કરવાનું? એટલે ભૂલ તો છે જ એમની, સરકારની ભૂલ છે। મોદીજી વિદેશ ફર્યા રાખે છે, દેશનું કંઈ ધ્યાન આપતા નથી અને દેશમાં મંત્રીઓ છે ખાઓ મજા કરો, ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર વધતો જાય। તો આને ડામવા માટે સ્ત્રીઓ હવે આગળ થાવ, દેશમાં સ્ત્રીની સત્તાની જરૂર છે। હવે સ્ત્રી મળો, બધા એક થાવ અને સ્ત્રી સત્તા ભોગવો। હું તો એમ કહું દેશના વડાપ્રધાને સ્ત્રી જ થવા જોઈએ, તો એમને ખબર પડે ઘરમાં શું પરિસ્થિતિ છે। એટલે જેમ મને એમ તાત્કાલિક બધી મહિલાઓ ભેગા થાવ
અને એક સશક્તિકરણ ઊભું કરો મજબૂત. અને હું તો એમ કહું કે દેશની અંદર સ્ત્રી સત્તા લાવો, સ્ત્રીની સત્તા હોવી જોઈએ તો કંઈક કલ્યાણ થશે દેશનું. બાકી આમ તો ભ્રષ્ટાચાર વધતો જવાનો, કોઈ પણ પાર્ટી આવે એટલે સ્ત્રીની કંઈક પાર્ટી બનાવો, સ્ત્રી મજબૂત બનાવો, સ્ત્રી સશક્તિકરણ કરો અને સ્ત્રી સત્તા પર બેહો. બાકી બધાને કાઢી નાખો તો જ કંઈક દેશનું કલ્યાણ થશે. બાકી ભ્રષ્ટાચાર વધતો જાય, એક પાનું ખાલી આવતું નથી, એટલું બધું આવે જેની કોઈ હદ નહીં ભ્રષ્ટાચારમાં. અને કોઈ કાયદા જ નહીં કોઈના માટે. લુખ્ખા તત્વ એટલું વધી ગયું, જાહેરમાં મારઝૂડ કરે, મારી નાખે, તો એ સરકાર કંઈ ધ્યાન નહીં આપતી. કેવું આમ પણ કેમ ચાલે એમ કહું છું. સરકારને કડક કાયદા બનાવવાની, એના અમલમાં લાવવાની તકલીફ શું પડે છે કે તમારી જોડે લુખ્ખા છે બધા, એવું છે. તમે વિચાર કરો, સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લાવે, પણ આજે મમતા બેનર્જી પોતે વકીલાત તરીકે ઊભા થઈ ગયા સુપ્રીમ કોર્ટમાં, એટલે કેટલી મર્દાનગી કહેવાય, એ સ્ત્રી કેટલી મર્દ કહેવાય. એટલે વિરોધી હોય તોય પણ આપણે એને વખાણ કરવો પડે, કેમ કે એને એવું કામ કર્યું. અને આપણે ભાજપ, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના 5-5 વકીલો ઊભા રહે કોર્ટમાં, 5-5 વકીલો ઢાંકણીમાં પડેલી ડૂબી મરો. અને આજે એકલી સ્ત્રી આખા દેશમાં અને સુપ્રીમ કોર્ટમાં જઈને ઊભી રહી આખા દેશમાં એણે હાહાકાર મચાવી દીધો. આવી રીતે સ્ત્રીઓ સશક્તિકરણ કરો, મજબૂત લાવો, શક્તિશાળી બનો, હિંમત રાખો, ન્યાયની સામે લડો. હવે સૂઈ ના રહેશો, જાગૃત બનો. આપણા દેશની અંદર બહુ મોટી મોટી હસ્તીઓ છે સ્ત્રીઓમાં, પણ એકતા નથી, એકતા લાવો. અને હવે રાજ સ્ત્રીઓ કરો તો જ રસ્તો થશે. બાકી મને નહીં લાગતું કે દેશ ઊંચો આવે. દેવાદાર થતો જાય, ભ્રષ્ટાચાર વધતા જાય. એટલે મમતા બેનર્જીને હું આભાર વ્યક્ત કરું છું. અને આવી રીતે બધી સ્ત્રીઓ આગળ વધો અને દેશ માટે ન્યાયમાં આગળ વધીને ન્યાય માટે લડો, ભ્રષ્ટાચાર માટે લડો, મોંઘવારી માટે લડો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.